સોશિયલ મીડિયાના જમાનાની અંદર આપણને દરેક વસ્તુ ઓનલાઈન અથવા તો સ્ક્રોલિંગથી જાણવા મળતી હોય છે. એમાંનો એક ખૂબ જ ચર્ચિત ટોપિક છે કે લીવરને ડિટોક્સ કરવું. તો મિત્રો, આજના વિડીયોના માધ્યમથી હું તમને જણાવવા માંગુ છું કે શું ખરેખર લીવર ખરાબ થઈ જાય તો એને ડિટોક્સ કરવાની જરૂર પડે છે, લીવર કામ કેવી રીતના કરે છે, અને ઘરે આપણે આપણી દિનચર્યામાં ફેરફાર કરીને આપણી જે ઉઠવા બેસવાની જે ઢબ છે એમાં થોડો ઘણો ફેરફાર કરીને કેવી રીતના તંદુરસ્ત રહી શકાય છે. લીવરનું કામ જણાવી દઉં હું તમને. તો લીવરનું કામ છે લોહીને ચોખ્ખું કરવાનું, લોહીની અંદર સુગરને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, ખોરાકને પચાવવામાં મદદરૂપ બાઇલ બનાવવાનું લીવરનું કામ છે. લીવર ખરાબ થવાના જે કારણો છે એની અંદર બીડી, સિગરેટ, દારૂનું સેવન, વધુ પડતી ચા કોફી પીવી, ગમે ત્યારે નાસ્તો કરવો, ગમે ત્યારે જમી લેવું, વધારે પડતું પાણી પીવું કે ખૂબ જ ઓછું પાણી પીવું, અને લીવર ખરાબ થવાનું એક બીજું પણ એક કારણ છે હિપેટાઇટિસથી પીડાવું. જો આપણું લીવર ખરાબ થઈ જાય તો આપણને પૂરતી ઊંઘ નથી આવતી, ખોરાક બરાબર પચતો નથી, ઓડકાર આવે છે, આંખો પીળી થઈ જાય છે. આ લક્ષણો આપણા શરીરમાં જોવા મળે છે. લીવરને તંદુરસ્ત રાખવા માટે અથવા તો લીવરને ડિટોક્સ કરવા માટે નિયમિત ઊંઘ લેવી, મેન્ટેન ડાયટ લેવું, એટલે કે એની અંદર પ્રોટીન પણ હોય, ન્યુટ્રિશન પણ હોય, વિટામિન પણ હોય અને મિનરલ પણ હોય. જો તમે એકલા ફ્રૂટ અને એકલા ઉપવાસથી લીવરને ડિટોક્સ કરશો તો ઉપરથી તમારું સ્વાસ્થ્ય વધુ બગડશે. અને કહેવાતા અને બની બેઠેલા હેલ્થ કોચની સલાહ લઈ અને સોશિયલ મીડિયાના જમાનામાં દરેક વસ્તુની માહિતી સ્ક્રોલિંગથી નથી મેળવી શકાતી. એટલે સાચી માહિતી મેળવવા માટે જો આપણી તબિયત વધારે પડતી ખરાબ હોય તો ચિકિત્સક અથવા તો નિષ્ણાંત વૈદ્યની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવો મારો વ્યક્તિગત આગ્રહ છે. કારણ કે સોશિયલ મીડિયાના જમાનાની અંદર લોકો ધૂળ પણ વેચી દે છે અને એના સ્વાસ્થ્યની અંદર ગંભીર પરિણામો આવતા હોય છે. તો મિત્રો, હંમેશા આ સોશિયલ મીડિયાના જમાનામાં સાવચેત રહેવું અને સતર્ક રહેવું. ખાસ કરીને હું તમને આજે સલાહ આપું છું કે લીવર ડિટોક્સિફિકેશનના જેટલા પણ પાવડર છે, જેટલા પણ ડ્રિંક છે, જો તમે લેતા હોય તો મહેરબાની કરી અને એને કચરા પેટીમાં નાખી દો. એમાં જ તમારો ફાયદો છે. જો આનો ઉપયોગ કરશો તો તમારી તંદુરસ્તી વધારે ખરાબ થશે. આનો જે ઘરેલું ઉપચાર છે એની અંદર હું તમને જણાવી દઉં કે ભૂનિંબ છે, કરિયાતું છે અને તુલસીના પાન છે. આ ત્રણેય વનસ્પતિ ખૂબ જ સરસ છે. દિવસની અંદર 2 વખત 2 થી 5 ગ્રામ જેટલો આનો પાવડર અથવા તો લીલી મળે તો લીલી પણ આનો તમે ઉપયોગ કરી શકશો. આ વનસ્પતિનો ઉપયોગ કરવાથી ખાલી તમે તંદુરસ્ત રહેશો એટલું જ નથી, સિઝન જે ચેન્જ થાય એના લીધે જે શરદી ઉધરસ થતી હોય, તાવ આવતો હોય, એનાથી પણ તમને છુટકારો મળશે. આખો દિવસ તાજગી રહેશે, આખો દિવસ સ્ફૂર્તિ રહેશે. મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારી આપેલી માહિતી તમને ક્યાંય ઉપયોગી થાય છે કે નહીં. જો તમારા ઘરમાં પણ કોઈને સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો કોમેન્ટ કરીને જરૂર પૂછી શકો. મારી માહિતી ઉપયોગી લાગતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.